નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સેવા માટે ભારત દેશ એ પ્રગતિના પંથે હોય અને તે અંતર્ગત સરકાર કહી રહી છે કે યુવાનો અમારું આવતીકાલ છે, યુવાનો અમારું સર્વસ્વ છે. કોઈ પણ દેશની કરોડરજ્જુ યુવાન હોય અને યુવાન સાક્ષર છે, શિક્ષિત છે, તેમ છતાં વિપક્ષનો આટલો પ્રહાર કેમ? જે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ રીતે વિકાસના કામો કરતી હોય, ડબલ એન્જિનની સરકાર કેન્દ્રમાં અને રાજ્યમાં હોય, સાથે અલગ અલગ મહાનગરપાલિકાઓ, અલગ અલગ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વિકાસના કામ થતા હોય, તે અંતર્ગત તેમ છતાં પણ કેમ બૂમો? તેમ છતાં પણ લોકો સુવિધાઓથી વંચિત કેમ? તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાના નામે કહી શકાય એમના ડબલ ઇન્વર્ટેડ કોમામાં કહીએ કે નાટક કેમ? પૂછવું છે, જાણવું છે, સમજવું છે કે એ બાબત સાચી છે કે કેમ. વિપક્ષનો અવાજ જે પ્રમાણે સાંભળીએ છીએ, અમે લઈએ છીએ અને તેમને પ્રશ્ન પૂછવાનો, સત્તાધારી પક્ષના નેતાઓને પ્રશ્ન પૂછવાનો જે અધિકાર છે તે પ્રમાણે જ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ, તેઓનો પણ જવાબ સાંભળવાનો એ પણ અમારો હક છે. સાંભળવું છે, ક્લિયર કરવું છે, સમજવું છે કે શું સાચા અર્થમાં આ વિપક્ષે કરેલા પ્રહાર સાચા છે કે પછી ઇલેક્શન વેળાએ બૂમો જ બૂમો અને ત્યારબાદ 5 વર્ષ પછી તમે કોણ ને હું કોણ જેવી ભાવનાથી આગળ વધતા હોય. અમારી સાથે કક્ષા પટેલ, જાગૃત નાગરિક તરીકે એક યુવા જોડાયા છે. બેન, સ્પાર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આ વખત ઇતિહાસ લખાય તેવી એક ચૂંટણી કહી શકાય. ઘણી બધી સીટો બિનહરીફ ડિક્લેર થઈ. શું માનો છો, વડોદરા શહેરનો વિકાસ થયો છે કે વિકાસના નામે ખાલી વાતો છે? હું ડેફિનેટલી કહીશ કે શહેરમાં વિકાસ થઈ રહ્યો છે અને ત્યારે જ લોકો રાષ્ટ્ર લેવલથી લઈને સૌથી લોકલ લેવલની ચૂંટણી સુધીને લોકો ભાજપના વિકાસ સાથે ઊભા છે, નહીં કે લોકોના વિરોધ સુધી. તો ડેફિનેટલી વિકાસ થયો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિકાસ થયો છે તો પછી સ્થાનિક લેવલે, રૂરલ વિસ્તાર એટલે કે પ્રાથમિક લેવલે લોકોની સુવિધાને લઈને આટલી બધી બૂમો કેમ? અત્યારે સુવિધાને લઈને બૂમો કરતાં એવું કહેવા માંગીશ કે જે અગવડો પડી રહી છે, કદાચ એનો અણગમો વ્યક્ત કરી રહ્યા છે અને અણગમો પોતાના માણસ સામે જ વ્યક્ત થાય. બાકી વિકાસના કામો નથી થયા એવું નથી. એ શહેરના લોકો પણ જાણે છે અને એ નાગરિકો પણ સ્વીકારે છે કે ભાજપે કાર્યો કર્યા છે અને એથી વિશેષ કાર્યોની આશા એ ક્યાંક તૂટી હોય તો કદાચ નાગરિકો એની ફરિયાદ કરતા હોય. બાકી વિકાસ નથી થયો એવું તો કોઈ જ કહી નહીં શકે અને એ વસ્તુ બિલકુલ તથ્ય નથી એ આક્ષેપોમાં. જો તથ્ય ના હોય તો વિથ એવિડન્સ તે લોકો તમારી પર આક્ષેપ કરે છે કે ભાઈ વિશ્વામિત્રી એટલે આટલા કરોડનું કૌભાંડ. એ કેવી રીતે શક્ય થાય છે? જે લોકો પણ આ પ્રકારના પ્રત્યારોપણ કરી રહ્યા છે એ લોકોને સીધું આ માધ્યમથી કહેવા માંગીશ કે તમે જે આંકડો બોલી રહ્યા છો એ આંકડાના તમારી પાસે કોઈ પ્રૂફ છે? કારણ કે જે સેન્કશન અમાઉન્ટ છે એ જે આંકડો બતાવી રહ્યા છે એ ડિક્લેર્ડ અમાઉન્ટ છે. જે સેન્કશન અમાઉન્ટ છે એનો બહુ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે બધા નાગરિકો આપણે નજરે જોઈ શકીએ છીએ. ગેબિયન સ્ટ્રક્ચર્સ કરેલા છે, વિશ્વામિત્રીનું વાઇડનિંગ થયેલું છે, ઊંડાણપૂર્વક એમાં કાર્યરત આપણી વીએમસી હતી જ અને આપણા નેતાઓ દ્વારા પણ વ્યવસ્થિત રીતે એની રજૂઆત થઈ છે ને એના લીધે થઈને વિશ્વામિત્રીમાં કાર્યો પણ થયા છે. આજે તમને વાત કરું પૂરની, તો 2024ની જે પરિસ્થિતિ સર્જાઈ હતી એ ઉપરવાસના વરસાદના લીધે થયું હતું. આજે 2025માં ઉપરવાસનું 70% પાણી વધારે આવ્યું હતું 2024 કરતાં અને છતાંય શહેરમાં પૂરની પરિસ્થિતિ 2025માં નહોતી સર્જાઈ. તો એનું કારણ શું હતું કે કાર્યો થયા છે. જે પ્રશ્ન સર્જાયો હતો એનું નિરાકરણ લાવવા માટે સતત બધા જ પ્રયત્નશીલ રહ્યા છે અને એના માટે જ થઈને એ જે તે પ્રશ્ન સોલ્વ થયો હતો. ખાલી કૌભાંડની વાત કરો છો તો ખાલી પહેલાં 67 CR એ સેન્કશન થયા છે, એ પણ ફેઝ 1માં. હજી બીજા આગળના ફેઝમાં પૈસા આવવાના બાકી છે. તો ભાઈ જે અમાઉન્ટ આવી જ નથી એના કૌભાંડના નારા તમે કેમ લગાવી રહ્યા છો? લોકો કહી રહ્યા છે કે આ કુદરતી નહીં પણ માનવસર્જિત પૂર હતું. વોટ અકોર્ડિંગ ટુ યુ તમે કયા રીતે આ જોઈ રહ્યા છો? જે પ્રમાણે ઉપરવાસનું પાણી, જે પ્રમાણે મેં કહ્યું કે આ પૂરની ઘટના જે હતી એ ઉપરવાસના પાણીના કારણે થઈ હતી. તો ઉપરવાસનું પાણી જે પ્રમાણે એની આવક હતી એને ડાયવર્ટ જે પ્રમાણે કરવાનું હતું, એ જેટલી કેપેસિટી હતી એ પ્રમાણે જ કરવામાં આવ્યું હતું અને એ ફરી ના થાય એના માટેની ડ્રેનેજ સિસ્ટમ માટે તાબડતોબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આપણે જોઈએ કે જ્યારે શ્રી મહારાજા ગાયકવાડે 2.5 લાખ લોકોની સંખ્યા હતી ત્યારે જે ડ્રેનેજ સિસ્ટમ બનાવી હતી, આજે એની સામે વડોદરાની વસ્તી 35 લાખ થઈ છે. તો જે વસ્તી વધારો થયો છે એની સામે સિસ્ટમ અપગ્રેડેશનની પણ જરૂર હતી. એના માટે જ આજે આપ જોતા હશો કે રોડ પર જ્યાં પણ કામગીરી ચાલી રહી છે એ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે કે આવનારા ભવિષ્યમાં આવી પરિસ્થિતિ વડોદરામાં ન સર્જાય આ એની તૈયારી છે અને ખૂબ જ સારું કામ એ દિશામાં ચાલી રહ્યું છે. ફેઝ 1 હમણાં મેમાં પૂર્ણ થશે અને ફેઝ 2 સપ્ટેમ્બરમાં શરૂ થશે અને આખી કામગીરી જ્યારે પૂર્ણ થશે ને ત્યારે આવનારા ઘણા બધા વર્ષોમાં માટે વડોદરા એક
ખૂબ જ બધી રીતે સેફ સિટી બની જવાનું છે. મહિલા દિવસે ભારતીય જનતા પાર્ટી એ દિવસને ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરે છે. નારી તું નારાયણી, નારી તું નાહારી. સાચા અર્થમાં મહિલાઓ હારી રહી છે કે મહિલાઓ જીતી રહી છે? સૌથી મોટું એક્ઝામ્પલ તમને મહિલાઓને જીતાડવાનું કામ જો આપણા પ્રધાનમંત્રીના એફર્ટની વાત કરું તો તેઓએ સૌથી પહેલાં તો 23માં બિલ પાસ કરાવ્યું ને ત્યાર પછી અત્યારે વિરોધ પક્ષે ડિલિમિટેશનના નામે એ બિલને ખારજ કરી દીધું. એ બતાવે છે કે સામેવાળી પાર્ટીના વિચારો એ મહિલાઓ માટે કેટલા મર્યાદિત છે. આજે ઉજ્જવલા યોજના લઈ લો, આજે મુદ્રા યોજના લઈ લો. મુદ્રા યોજનાની વાત કરું તો 67% લોન હોલ્ડર્સ આર વિમેન. જ્યારે પ્રધાનમંત્રી શ્રી મહિલાઓને આ રીતે આટલી સક્ષમતાથી જોતા હોય ત્યારે વિરોધ પક્ષની વિરોધની જ માનસિકતા તેમને આગળ લાવવાની જરૂર છે. આજે તેમને મહિલાઓના 33% રિઝર્વેશન સામે એમને વાંધો ઉઠાવ્યો. આ જ તમારી વિચારધારા છે? તમે આ વિચારધારા સાથે શહેરના વિકાસે નીકળશો? નથી જોઈતી શહેરને આ તમારી માનસિકતા. લોકો નહીં સ્વીકાર્યા. વિપક્ષે કરેલા આડકતરી રીતે પ્રહાર અને જે લઈને મહિલાઓ માટેનો એક પ્રોટોકોલ, મહિલાઓ માટેની એક લિમિટ એટલે ક્રાઇટેરિયા કહી શકે તો પણ ખોટું નથી. એ પ્રમાણેની માનસિકતા સાથે લોકો પાસે તમે મત માંગવા નીકળો છો એ યોગ્ય નથી. જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ક્લિયર કરવામાં આવી રહ્યું છે. પૂરની વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા વધારાના વરસાદ અને જેને લઈને આઉટ ઓફ કંટ્રોલ આપણી પાસે એટલી કેપેસિટી જ નહોતી જેને લઈને ફ્લડ જેવી સિસ્ટમ ફ્લડ આવ્યું અને લોકો કહી રહ્યા છે કે આ માનવ સર્જિત છે. બેન, શું માનો છો, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે? ડેફિનેટલી સુરક્ષિત છે. આજે તમે ક્રાઇમ રેશિયો જુઓ, એ ક્રાઇમ રેશિયો દર વર્ષે જે રિપોર્ટિંગ થાય છે એના પ્રમાણે ઘટી રહ્યો છે. એના સિવાય મહિલાઓ આજે વડોદરામાં, હું પોતે એક મહિલા તરીકે મારે રાત્રે 2 વાગે નીકળવું હોય તો મારે નથી વિચારવું પડતું. તો ક્યાંક ને ક્યાંક સરકારના સતત પ્રયત્નો અને આપણી પોલીસકર્મીઓની જે કામગીરી છે એને પણ હું સરાહવા માંગીશ. અને ખરેખર ઓવરઓલ ક્રાઇમ રેશિયો જોવા જઈએ તો એ પણ ઘટી રહ્યો છે. એના સાથે સાથે વિકાસના કાર્યો જોઈએ તો એ પણ મહિલાલક્ષી પણ એટલા વધી રહ્યા છે. અને ઓવરઓલ પણ આપણો મેનિફેસ્ટોની વાત કરીએ અને એની સાથે બીજા કાર્યોની પણ વાત કરીએ તો બધી જ રીતે આજે જનતાલક્ષી કાર્ય થઈ જ રહ્યું છે. બેન, તમે કહી રહ્યા છો ક્રાઇમનો રેટ ઘટી રહ્યો છે. દુષ્કર્મ, બળાત્કાર, અપહરણ, ચોરી, લૂંટફાટ દિવસે ને દિવસે એવું લાગે છે કે વધી રહ્યું હોય. અલગ અલગ જગ્યા પર એક દિવસનું એક મર્ડર હોય જ, એક દિવસનું એક રેપ ગુજરાતમાં હોય જ. આવી પરિસ્થિતિ કેમ? આંકડાકીય રીતે જોવા જઈએ ને તો જે અન્ય રાજ્યોના પ્રમાણમાં આપણા શહેરની વાત કરીએ, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવા જઈએ તો અન્યના પ્રમાણમાં જે આપણે રેશિયો આખા જે એના રિપોર્ટ્સ બહાર પડતા હોય છે એના સ્ટડી કરવા જઈએ તો ડિક્રીઝિંગ નંબર્સ વધારે જોવા મળી રહ્યા છે. અને આપણી સરકાર સતત એ વિષય માટે કાર્યરત છે. પહેલાં અવાજ પણ નહોતા ઉઠતા. આજે વન સ્ટોપ સેન્ટર બન્યા છે, નારી સંરક્ષણ ગૃહો બન્યા છે. આજે અભિયમ ટીમ આટલું સતત કાર્યરત છે કે એ લોકોની જ્યાં દીકરીઓ બોલી પણ નથી શકતી ત્યાં પહોંચીને આજે કાઉન્સેલિંગ પૂરું પાડો કે તેઓને ન્યાય મળે એ વસ્તુ માટે સતત પ્રયત્ન કરો. આ બધી જ યોજનાઓ સરકારશ્રી એની પાછળ પર્સનલી ધ્યાન અપાઈ રહ્યું છે. અને આ બધી જ ઇમ્પ્લિમેન્ટેશન બધું થાય અને સારામાં સારી રીતે આજે આખું તંત્ર ચાલે, મહિલાઓ સુરક્ષિત ફીલ કરે અને એનાથી વધુ મહિલાઓ રિપ્રેઝન્ટેશનનો ભાગ બને એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વાત કરી, વડોદરા શહેરના વિકાસ અંતર્ગત ભાજપ કેન્દ્ર સરકારની તમે સરાહના કરી રહ્યા છો, રાજ્ય સરકારની સરાહના કરી રહ્યા છો. શું વડોદરા મહાનગરપાલિકામાં ભાજપનું બોર્ડ બેસે છે એટલે કે ત્યાંના ઉમેદવારો જીતે છે તો સાચા વિકાસ થશે? 100% વિકાસ થવાનો છે સાહેબ. ઓલરેડી રોડમેપ ચાલુ છે, કાર્યો ઘણા ચાલુ છે. આજે કલાનગરીની ઓળખાણ છે આપણી, તો આપણી કલાનગરીમાં આવનારા સમયમાં 40 નવી લાઇબ્રેરી બનવા જઈ રહી છે. કયા પેરેન્ટ્સ હશે જે આટલા સરસ મુદ્દાને પોતાના બાળક માટે વિકાસનો મુદ્દો ન સમજે? બીજી વાત કરીએ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે એક્ઝિસ્ટિંગ છે એના સિવાયના પણ એડ થવા જઈ રહ્યા છે. એક્ઝિસ્ટિંગમાં જે સુવિધાઓ છે અત્યાધુનિક થવા જઈ રહી છે. સ્વિમિંગ પુલ નવા બની રહ્યા છે, સ્કેટિંગ રિંગ્સ આવી રહ્યા છે નવા. એના સિવાયની વાત કરું તો આજે પ્રાથમિક સુવિધાઓ એટલે કે નળ, ગટર અને રસ્તા. નળ એટલે પાણી, તો પાણીની વાત કરીએ તો પાછલા 2 વર્ષમાં 41,000 ઘરે કનેક્શન આપવામાં આવ્યા હતા અને આવનારા એક જ વર્ષમાં 31,000 જેટલા પાણીના વોટર કનેક્શન્સ ઘરે પહોંચવાના છે. એના સિવાયની વાત કરીએ તો પહેલાં પાણીની આવક માત્ર આજવાથી હતી. એની સામે હવે આજવા, રાયકા અને ધોળકા 3 જગ્યાએથી પાણી આવવાનું છે. ગટરની વાત, આપણે ડ્રેનેજની વાત હમણાં કરી કે જે પ્રમાણે ડ્રેનેજ સિસ્ટમનો સુધારો આખા શહેરલક્ષી થઈ રહ્યો છે. અને રહી વાત રસ્તાની તો 78 ન્યૂ રોડ્સ આવી રહ્યા છે. ફ્લાયઓવર્સની વાત કરીએ તો સાહેબ ટ્રાફિકની સમસ્યાને લઈને ફ્લાયઓવર્સની તો હાફ સેન્ચુરી વાગવા જઈ રહી છે શહેરમાં. 41 ફ્લાયઓવર હતા અને સાથે બીજા 10 ઉમેરાવાના છે. તો એ અતિશયોક્તિ નહીં હોય કે આને ઓવરબ્રિજનું નગર કહીએ.
તો આટલા બધા વિકાસના કાર્યો થઈ જ રહ્યા છે, એની સામે 250 ન્યૂ ઇલેક્ટ્રિક બસીસ આવી રહી છે, જે કદાચ શહેરના કમ્યુટને, શહેરના લોકોના કમ્યુટને બહુ ઇઝી બનાવશે. ડિસ્ટ્રિક્ટ લેવલ પર વાત કરીએ તો વર્કિંગ વિમેન હોસ્ટેલ્સ બનવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો અત્યાધુનિક સ્કૂલ્સ રેડી થઈ રહી છે, હોસ્પિટલ્સ આવી રહ્યા છે, આંગણવાડીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આ બધું જ મેનિફેસ્ટોમાં ખાલી આવરી લેવાની વાત નથી. આમાંથી ઘણા બધા કાર્યો તો ઓલરેડી ચાલુ થઈ ગયા હતા અને અત્યારે એના અનધર ફેઝિસ ચાલુ થવા જઈ રહ્યા છે. તો વડોદરા ડેફિનેટલી વિકાસના માર્ગે છે અને વિકાસ એ જ વિઝન છે અને જનતાને એ જ જનતા પણ સંદેશો આપી રહી છે કે બોર્ડ તો ભાજપાનું જ બની રહ્યું છે અને જનતા ભાજપા સાથે જ છે. વિકાસના નામ, વિકાસની વાત અને વિકાસના ભરોસો સાથે ક્યાંક ને ક્યાંક વિપક્ષ કહી રહ્યું છે વડોદરા શહેરને ખાડોદરા બનાવવામાં આ લોકોનો સી ફાળો છે. એ બહુ એક સીધી વસ્તુ છે. આજે જ્યારે ડ્રેનેજનું આટલા મોટા લેવલ પર કામ ચાલી રહ્યું હોય, જ્યારે પાણીનો પ્રોપર ફોર્સ આવે, એના માટે ટાંકી ઊભી થતી હોય, તો એની સાથે પાઇપલાઇન પણ મોટી નાખવી જરૂરી છે. તો એ પ્રોપર ફોર્સથી પાણી ઘરે ઘર પહોંચે. હવે સીધી વસ્તુ છે, આપણું ઘર બનતું હોય તો સામે રેતી કપચીના તો ઢગલા હોય, તો એવું થોડું કહેવાય કે આ ઘરની ગંદકી છે. ત્યારે થોડી અગવડ તો આપણને પડે જ્યારે આપણું ઘર નવું બનતું હોય. તો બસ આપણું વડોદરા સુસજ્જ થવા જઈ રહ્યું છે. વડોદરામાં બધા જ વિકાસના કાર્યો થવા જઈ રહ્યા છે ને એને લઈને પડતી થોડીક અગવડ છે, પણ જ્યારે 1 વર્ષ પછી આ વડોદરાને બધા જોવા આવશે ત્યારે કદાચ આ પડતી અગવડોને બાજુ પર મૂકીને જે વિકાસના કાર્યો છે એ લોકો સુધી પહોંચશે. અને બસ એ જ કહેવા માંગીશ કે આપણું ઘર નવા વિકાસને લઈને સજ્જ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર બેન. વડોદરા શહેરની દિશા દશા બંને બદલાઈ રહ્યું છે. કેટલીક વાતો સ્પષ્ટ કરવી છે, કેટલીક વાતો ક્લિયર કરવી છે. એ વિપક્ષનો મોટો અવાજ હોય તો એ અવાજ સાચો ન માની લેવાય. સત્તામાં બેઠેલી સરકારના યુવા પ્રતિનિધિત્વ કરતા યુવાનોને પણ પૂછવું છે કે તમે સાચા અર્થમાં જો ભાજપનો ઝંડો લઈને ફરો છો કે ભાજપના ખેસ પહેરીને ફરો છો તો એ તમારા માટે 5-25 કહી શકાય ક્રેડિટ કમાવાના નામ છે કે પછી નેતા બનવું છે. ત્યારે સાચા અર્થમાં તે લોકો પાસે ડિજિટ સાથે કે અમારી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને બોર્ડ એટલે કે મહાનગરપાલિકાઓના બોર્ડ હોય, નગરપાલિકાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તે લોકોએ શું કામ કર્યા છે. ખાડોદરા નગરી તો એ પણ કહી રહ્યા છે કે વિકાસના કામો થઈ રહ્યા છે. જૂની કહી શકાય આમ અત્યારે એમ બોલી શકાય કે રાજા મહારાજાના સમયની જૂની પાઇપલાઇન હોય, જૂની થઈ ગઈ હોય તો એને નવી કરવી પડે. તો થાય આવી રીતે રોડ રસ્તા ખાડા ટેકરાવાળા થાય તો એ ગંદકી ન કહેવાય. સ્ત્રીઓનો પણ જે ક્રાઇમ રેટ છે, સ્ત્રીઓ પર થતા દુષ્કર્મના કેસ છે તે પણ ઘટી રહ્યા છે. ફ્લડની વાત કરી કે માનવસર્જિત ફ્લડ છે, આ પૂર એ માનવસર્જિત છે, તો તે પણ વાત કરી કે ઉપરવાસમાં વરસેલા વધારે પડતા વરસાદના લીધે આ વસ્તુ શક્ય બની છે. ઇન શોર્ટ, ફ્લાયઓવરની વાત કરીએ તો વડોદરા શહેર ફ્લાયઓવર બનવા જઈ રહ્યું છે સુરત અમદાવાદ પછીનું. આગામી સમયમાં ઘણા બધા જે મિથ છે, ઘણી બધી જે અંધશ્રદ્ધાઓ છે, ઘણી બધી જે ખોટી માહિતી લોકો સુધી પહોંચી રહી છે, એ સત્તાધારી પક્ષને પૂછીશું કે વિપક્ષે કરેલા આકરા પ્રહાર એ સાચા અર્થમાં સાચા છે કે કેમ, અને તે અંતર્ગત ક્લેરિફાઈ ધીમે ધીમે થઈ રહ્યું છે. વિશ્વાસની સરકાર, ડબલ એન્જિનની સરકાર કયા પ્રકારના વિકાસના કામો કરે છે, ગુજરાત રાજ્યને કઈ રીતે આગળ લઈ જાય છે, કેન્દ્રની સરકારે કરેલા કામો, રાજ્ય સરકારની કરેલા કામો, તે અંતર્ગત પણ ક્લિયર કરવા છે કે કયા પ્રકારના વિકાસના કામો થયા છે. ભાજપ કહી રહ્યું છે કે તળિયેથી નડિયા અમારું શાસન છે. સાચા અર્થમાં શું આ શાસન પર, સત્તા પર બિરાજમાન જે નેતાઓ છે પોતાની ખુરશી સાચવીને બેઠા છે કે સાચા અર્થમાં વિકાસ, વડોદરા શહેરનો વિકાસ કરી રહ્યા છે? અલગ અલગ રીતે પ્રશ્નો કરી આ બાબતે ક્લિયર કરતા રહીશું. આપ સુધી આ તમામ અપડેટ પહોંચાડતા રહીશું. અત્યારે યુવા નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે, ત્યારબાદ અલગ અલગ 76 કોર્પોરેટર એટલે કે ઉમેદવારો સાથેની વાતચીત આપ સુધી લઈને પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.